કેમ છો દોસ્તો? શું તમને રિયલ એસ્ટેટમાં આરઓઆઈ અને આરઓઈ આ બંને ટર્મ બહુ જ કન્ફ્યુઝિંગ લાગે છે કે બંને તમને એવું લાગે છે કે સેમ જ છે? સો લેટ મી એક્સપ્લેન. તો સૌથી પહેલાં આપણે આરઓઆઈ સમજીએ છીએ. આરઓઆઈ એટલે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, જેમાં આપણે પ્રોપર્ટી ફૂલ પેમેન્ટમાં પરચેસ કરી. એક્ઝામ્પલ, 1 મિલિયન દિરહમની પ્રોપર્ટી વેલ્યુ છે, જે આપણે પરચેસ કરીને રેન્ટ પર ચડાવીએ છીએ, જેને આપણું વર્ષનું રેન્ટ 80,000 દિરહમ આવે છે. તો એને કેલ્ક્યુલેટ કરવા માટે રેન્ટ ડિવાઈડ બાય ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100 એટલે કેલ્ક્યુલેટ કર્યા પછી આપણને 8% મળે છે, જે આપણું યરલી આરઓઆઈ છે. ધીસ ઇઝ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો હવે આપણે સમજીએ છીએ આરઓઈ, જેનો મતલબ છે રિટર્ન ઓન ઇક્વિટી, જેમાં પ્રોપર્ટી આપણે પરચેસ તો કરીએ છીએ 1 મિલિયન દિરહમની, પણ લોન પર, જેમાં આપણે પોતે ઇન્વેસ્ટ કરીએ છીએ 5 લાખ દિરહમ અને બાકીની અમાઉન્ટ આપણે લોન કરાવીએ છીએ 5 લાખ દિરહમ, જેમાં આપણે પાછી પ્રોપર્ટી રેન્ટ પર મૂકી દર વર્ષે 80,000 દિરહમ રેન્ટ આવે છે. હવે આને કેલ્ક્યુલેટ કરવા માટે રેન્ટ ડિવાઇડેડ બાય ઇન્વેસ્ટેડ અમાઉન્ટ, એક્ઝેક્ટલી જે આપણે અમાઉન્ટ પોતે ઇન્વેસ્ટ કરી છે એનાથી આને ડિવાઈડ કરીશું અને ઇન્ટુ 100, જે કેલ્ક્યુલેટ કર્યા બાદ 16% આવે છે. એટલે આ છે ડિફરન્સ રિટર્ન ઓન ઇક્વિટી. સો ગાઈઝ, આ તો બેઝિક ડિફરન્સ બિટવીન આરઓઆઈ એન્ડ આરઓઈ. રિયલ એસ્ટેટના આવા જ કન્ફ્યુઝિંગ ટર્મ્સને સમજવા માટે મને ફોલો કરી લો, અને એડિશનલ ઇન્ફોર્મેશન માટે રિગાર્ડિંગ રિયલ એસ્ટેટ તમે મને પર્સનલી કનેક્ટ કરી શકો છો વોટ્સઅપ પર. ધ લિંક ઇઝ ઇન માય બાયો. સી યુ ગાઈઝ ઇન અનધર વિડીયો. કેમ છો દોસ્તો? શું તમને રિયલ એસ્ટેટમાં આરઓઆઈ અને આરઓઈ આ બંને ટર્મ બહુ જ કન્ફ્યુઝિંગ લાગે છે કે બંને તમને એવું લાગે છે કે સેમ જ છે? સો લેટ મી એક્સપ્લેન. તો સૌથી પહેલાં આપણે આરઓઆઈ સમજીએ છીએ. આરઓઆઈ એટલે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, જેમાં આપણે પ્રોપર્ટી ફૂલ પેમેન્ટમાં પરચેસ કરી. એક્ઝામ્પલ, 1 મિલિયન દિરહમની પ્રોપર્ટી વેલ્યુ છે, જે આપણે પરચેસ કરીને રેન્ટ પર ચડાવીએ છીએ, જેને આપણું વર્ષનું રેન્ટ 80,000 દિરહમ આવે છે. તો એને કેલ્ક્યુલેટ કરવા માટે રેન્ટ ડિવાઈડ બાય ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100 એટલે કેલ્ક્યુલેટ કર્યા પછી આપણને 8% મળે છે, જે આપણું યરલી આરઓઆઈ છે. ધીસ ઇઝ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો હવે આપણે સમજીએ છીએ આરઓઈ, જેનો મતલબ છે રિટર્ન ઓન ઇક્વિટી, જેમાં પ્રોપર્ટી આપણે પરચેસ તો કરીએ છીએ 1 મિલિયન દિરહમની, પણ લોન પર, જેમાં આપણે પોતે ઇન્વેસ્ટ કરીએ છીએ 5 લાખ દિરહમ અને બાકીની અમાઉન્ટ આપણે લોન કરાવીએ છીએ 5 લાખ દિરહમ, જેમાં આપણે પાછી પ્રોપર્ટી રેન્ટ પર મૂકી દર વર્ષે 80,000 દિરહમ રેન્ટ આવે છે. હવે આને કેલ્ક્યુલેટ કરવા માટે રેન્ટ ડિવાઇડેડ બાય ઇન્વેસ્ટેડ અમાઉન્ટ, એક્ઝેક્ટલી જે આપણે અમાઉન્ટ પોતે ઇન્વેસ્ટ કરી છે એનાથી આને ડિવાઈડ કરીશું અને ઇન્ટુ 100, જે કેલ્ક્યુલેટ કર્યા બાદ 16% આવે છે. એટલે આ છે ડિફરન્સ રિટર્ન ઓન ઇક્વિટી. સો ગાઈઝ, આ તો બેઝિક ડિફરન્સ બિટવીન આરઓઆઈ એન્ડ આરઓઈ. રિયલ એસ્ટેટના આવા જ કન્ફ્યુઝિંગ ટર્મ્સને સમજવા માટે મને ફોલો કરી લો, અને એડિશનલ ઇન્ફોર્મેશન માટે રિગાર્ડિંગ રિયલ એસ્ટેટ તમે મને પર્સનલી કનેક્ટ કરી શકો છો વોટ્સઅપ